નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સાયન્સ સ્ટ્રેટેજીના આ સ્પેશિયલ લેક્ચરમાં તમારું હાર્દિક સ્વાગત છે। સૌથી પહેલા આપણે એ સમજીએ કે આ સ્પેશિયલ લેક્ચર છે શું। તો વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચરની અંદર તમને પરીક્ષાલક્ષી માર્ગદર્શન મળવાનું છે, સંપૂર્ણ પુનરાવર્તન થઈ જશે। તમે જોશો તો લેક્ચરના અંતે આખું બોર્ડ ભરાઈ ગયું હોય છે અને બધા જ મુદ્દાઓ ટૂંકમાં એમાં સમાવિષ્ટ થઈ ગયા છે। સાથે સાથે આપણે મહત્વના પ્રશ્નોની ચર્ચા પણ કરીશું। સૌથી પહેલા આપણે એ વાત કરીએ કે વાર્ષિક પરીક્ષાની અંદર જો આ ચેપ્ટર પૂછાય તો આ ચેપ્ટરનું વેઇટેજ કેટલું, આ કેટલા માર્કમાં ચેપ્ટર પૂછાઈ શકે એની આપણે ચર્ચા કરીએ। તો કે આ લેક્ચર છે એ 6 ગુણનું છે। 6 માર્કમાં આ ચેપ્ટરના પ્રશ્નો પૂછાતા હોય। હવે આ 6 માર્ક છે ઈ તમને એમ પ્રશ્ન થતો હોય કે આ ડિવાઈડ કઈ રીતે કરેલા છે। એક 3 માર્કનો પ્રશ્ન, એક 2 માર્કનો પ્રશ્ન અને ત્રીજો 1 માર્કનો પ્રશ્ન, એમ ટોટલ 6 માર્કના આમાંથી પ્રશ્નો પૂછાતા હોય છે। તો હવે આપણે એના મુદ્દાઓ જોઈએ અને જે મુદ્દા ઇમ્પોર્ટન્ટ છે, મહત્વના છે, એની સાથે સાથે આપણે ચર્ચા પણ કરીશું અને હું તમને એ પણ જણાવીશ કે કયો મુદ્દો મહત્વનો છે। સૌથી પહેલા આપણે એનું સ્વરૂપ જોયું હતું। આ સ્વરૂપ કેવી રીતનું સ્વરૂપ છે એવી આપણે ચર્ચા કરી હતી। ત્યારે મેં તમને સમજાવેલું હતું કે જે દ્રવ્ય એ કદ અને દળ ધરાવતું હોય તે છે। આવું પણ આપણે કંઈક લખ્યું હતું, દ્રવ્ય બરાબર કદ વત્તા દળ। ઉદાહરણ તરીકે આપણે જોવું હોય તો એમ કહી શકીએ કે ખુરશી છે આ કદ પણ ધરાવે છે અને દળ પણ ધરાવે છે, માટે આ દ્રવ્ય છે। ઘણા વ્યક્તિ ધિક્કારની ભાવના ધરાવતા હોય, ન ગમતું હોય એને કે આ શું બધું ચાલે છે, તો આ જે ધિક્કારની ભાવના છે એ દળ કે કદ ધરાવતી નથી, એ મહત્વ જ નથી ધરાવતી, માટે આ દ્રવ્ય નથી। આ સામાન્ય ખ્યાલ એ આપણે સૌથી પહેલા ચેપ્ટરની અંદર લીધો હતો। આ ટોપિકની અંદરથી 1 માર્કનો પ્રશ્ન એવો પૂછાઈ શકે કે પ્રાચીન સમયમાં ભારતના તત્વજ્ઞાનીઓએ દ્રવ્યને શેમાં વિભાજિત કરેલું હતું, તો એ પંચતત્વની ચર્ચા આપણે અગાઉના લેક્ચરમાં કરેલી છે। એવો 1 માર્કનો પ્રશ્ન પૂછી શકાય। બીજો મુદ્દો આપણે જોયો તો એની લાક્ષણિકતાઓ। દ્રવ્ય કેવી લાક્ષણિકતાઓ ધરાવતું હોય, કેવા ગુણધર્મ ધરાવતું હોય તો એને દ્રવ્ય કહી શકાય, આવી અગાઉ આપણે ચર્ચા કરી। ટૂંકમાં આપણે જોઈએ મુદ્દા કેવા છે। સૂક્ષ્મ કણ ધરાવે છે। બીજું આપણે જોયું હતું કે એના કણો વચ્ચે અવકાશ રહેલો છે। આ અવકાશનું મહત્વ ઘણું બધું છે। કેવી રીતે આ મહત્વ ધરાવે છે, તો વિચારો તમે જે ચાલવાની પ્રક્રિયા કરો છો એ આ અવકાશને આભારી છે। વાતાવરણમાં હવાના કણો રહેલા છે, આ હવાના કણો વચ્ચે જગ્યા છે માટે આપણે ચાલી શકીએ છીએ। એવું બને કે હવાના કણો વચ્ચે જગ્યા ન રહે તો શું થશે, તમારી સામે દીવાલ હોય અને તમે ચાલીને જાઓ તો દીવાલની સાથે તમે અથડાઈ જશો। શું કામ? કારણ કે એ કણો વચ્ચે બહુ ઓછો અવકાશ રહેલો છે, માટે તમે એમાંથી પસાર થઈ શકવાના નથી। આ એક ઘન સ્વરૂપ છે માટે એવું થયું। પ્રવાહી સ્વરૂપમાં પાણીની અંદર કોઈ તરવૈયો એ છલાંગ લગાવશે તો એ આગળ વધી શકશે, કારણ કે
પ્રવાહીના કણો વચ્ચે અવકાશ રહેલો છે. વાયુની તો આપણે વાત કરી લીધી છે. તો આ લાક્ષણિકતા અવકાશને આભારી છે. ત્રીજી લાક્ષણિકતા આપણે જોઈ હતી ગતિ ઉર્જા ધરાવે છે. જેમ તાપમાન વધતું હોય છે એમ કણની ગતિ છે વધતી જણાય છે. અને છેલ્લી લાક્ષણિકતા આપણે જોઈ હતી આકર્ષણ બળ ધરાવે છે. દ્રવ્યના કણો એકબીજાને આકર્ષે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે પ્રશ્ન છે આ પ્રશ્ન તમને 2 માર્કમાં પૂછાઈ શકે. અને જ્યારે તમને આવો પ્રશ્ન પૂછાય ત્યારે તમારે માત્ર આ એની લાક્ષણિકતાઓ જે 4 લાક્ષણિકતા છે એ જ લખવાની છે. 4 લાક્ષણિકતા અને 2 માર્ક. એની પછીના મુદ્દામાં આપણે દ્રવ્યની અવસ્થા સમજ્યા હતા. આ દ્રવ્યની અવસ્થાઓ કઈ છે તો યાદ કરો, 5 અવસ્થા આપણે સમજ્યા હતા. 1 ઘન, બીજું પ્રવાહી, ત્રીજું વાયુ, ચોથું પ્લાઝમા અને પાંચમું BEC એટલે કે બોઝ-આઇન્સ્ટાઇન સંઘટક. આ 5 અવસ્થાઓમાંથી તમારે સૌથી અગત્યની મુખ્ય જે કહેવાય એવી 3 અવસ્થાઓ છે. ઘણી વખત હાર્ડ પેપર કાઢવા માટે આ પ્લાઝમા અવસ્થા વિશે પૂછાતું રહેતું હોય છે. પણ સામાન્ય રીતે આ અભ્યાસક્રમ જ્યારથી બદલાયો છે ત્યારથી 2-3 વર્ષના પેપરના મારા અનુભવથી મેં એવું જોયું છે કે આ પ્લાઝમા અવસ્થાનો પ્રશ્ન એ સામાન્ય રીતે કોઈ પૂછતું નથી. તફાવત સ્વરૂપે તમને એવું પૂછાતું હોય કે ઘન અવસ્થા અને પ્રવાહી અવસ્થાનો તફાવત જણાવો, અથવા તો ઘન અને વાયુનો તફાવત, અથવા તો પ્રવાહી અને વાયુનો તફાવત. આ તફાવત તમને પૂછાતા રહેતા હોય છે. તો જ્યારે તફાવત તમને પૂછાય, આ તફાવતની અંદર કયા કયા મુદ્દાઓનું ધ્યાન રાખવું, આપણે કયા મુદ્દાઓની ચર્ચા કરવી, એ ચર્ચા હું અહીંયા તમારી સમક્ષ લખું છું. આપણે એ જ પ્રમાણે એની ચર્ચા કરીશું. એટલે આ 3 માટે જ સામાન્ય રીતે આ ચર્ચા પૂછાતી હોય છે. તફાવત તમને પૂછાય તો તમારે ચર્ચા કરવાની છે. સૌથી પહેલા તો એની સખતાઈની ચર્ચા કરશું. સખતાઈની દ્રષ્ટિએ કયો પદાર્થ વધારે સખત છે, કોના કણો એકબીજાની પાસે પાસે ગોઠવાયેલા છે, કયા કણો વચ્ચે ઓછો અવકાશ રહેલો છે. તો તમે તરત કહેશો કે સાહેબ એવી તો ઘન અવસ્થા છે કે જેના કણો એકબીજાની પાસે પાસે ગોઠવાયેલા હોય છે, એના કણો વચ્ચે અવકાશ એટલો બધો ઓછો હોય છે જેથી કરી અને એ સખતાઈનો ગુણધર્મ ધરાવે છે, દ્રઢતાનો ગુણધર્મ ધરાવે છે. બીજું સંકોચનશીલતા શેમાં વધારે છે? ઘન પદાર્થની ઉપર તમે બળ લગાવો કે પ્રવાહી ઉપર બળ લગાવો અથવા તો વાયુ ઉપર બળ લગાવો તો સંકોચન કોનું વધારે થાય છે એની આપણે ચર્ચા કરવી જોઈએ. ઘન પદાર્થનું સૌથી ઓછું સંકોચન થશે કારણ કે આ દ્રઢ છે, કણો એકબીજાની પાસે પાસે ગોઠવાયેલા છે. માટે જ્યારે તમે એની ઉપર બાહ્ય બળ આપશો તો બાહ્ય બળના પરિણામ સ્વરૂપે એમાં કોઈ ફેરફાર જોવા નહીં મળે. આ ફેરફાર શું કામ જોવા નથી મળતો? કારણ કે ઘન પદાર્થ એ નિશ્ચિત કદ અને આકાર ધરાવે છે. અપવાદ સ્વરૂપે તમને ઘણી વખત એવો પ્રશ્ન પૂછાતો હોય કે વાદળી ઘન હોવા છતાં શા માટે સંકોચનીયતાનો ગુણધર્મ ધરાવે છે? તો તમને તરત એવો પ્રશ્ન થાય કે સાહેબ આ વાદળી એટલે ઓલા બ્લુ કલરની વાત કરો છો તમે?
નહીં. આ વાદળી એટલે કે સ્પંજ. સ્પંજને ગુજરાતીમાં વાદળી કહે છે. તો તમે જોયું હશે કે સ્પંજ છે નિશ્ચિત કદ અને આકાર ધરાવે છે, પણ આ સ્પંજની ઉપર જો બાહ્ય બળ લગાવવામાં આવે તો એ સંકોચાઈ જાય છે. તો આ અપવાદ સ્વરૂપે છે, ઘન હોવા છતાં એની ઉપર બાહ્ય બળ લગાવતા સંકોચન અનુભવે છે. પછી આપણે એની તરલતાની ચર્ચા કરીશું. કયો પદાર્થ વધારે તરલ છે? વિદ્યાર્થી મિત્રો, એક સમજવા જેવી બાબત એ છે કે તરલ એટલે પાણી જ નથી હોતું. આ મુદ્દો ભણાવતી વખતે પણ મેં તમને યાદ કરાવ્યું હતું કે ઘન પદાર્થ પણ તરલતાનો ગુણધર્મ ધરાવે છે. હા, એમ કહી શકીએ કે વાયુ કે પ્રવાહીની સાપેક્ષે ઘન પદાર્થ ઓછો તરલ છે. તો આવા મુદ્દાની ચર્ચા આપણે ત્યારે કરી હતી. એ જ મુદ્દાની ચર્ચા એ તમને જો તફાવત સ્વરૂપે પૂછાય તો એમાં તમે કરી શકો. અને સૌથી છેલ્લે પ્રસરણની ચર્ચા કરી શકાય. કોનું પ્રસરણ વધારે, કોનું પ્રસરણ ઓછું, એ ચર્ચા આપણે કરી શકીએ. જેમ કે હું તમને એવું કહું કે પ્રવાહીની અંદર ઘન કે વાયુ આ બંનેનું પ્રસરણ થાય છે. કેવી રીતે? તો કે પાણીની ભરેલી એક તપેલીની અંદર તમે એક સિક્કો નાખશો તો આ સિક્કો છે એ તરત નીચેની બાજુએ જશે. શું કામ એવું શક્ય બન્યું? કારણ કે એમાં ડૂબી જાય છે, એની ઘનતા વધારે છે. વાયુની જો આપણે વાત કરીએ તો વાયુ આપણે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ વાયુનો મહત્તમ ઉપયોગ કરીએ છીએ. ઓક્સિજન શ્વાસમાં લઈએ છીએ, ઉચ્છ્વાસ શ્વાસમાં કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢીએ છીએ. તો સજીવ તરીકે જો આપણે આ રીતે કાર્ય કરતા હોઈએ તો જળચર પ્રાણીઓ પણ ઓક્સિજન જ લે છે. આ ઓક્સિજન એ પાણીની અંદર દ્રાવ્ય થઈ ગયેલો છે. એમ પણ કહી શકીએ કે હવાનું પાણીની અંદર પ્રસરણ થયું છે, માટે માછલી એ ઓક્સિજન ગ્રહણ કરી શકે છે. તો આ એના પ્રસરણની વાત થઈ ગઈ. તમને તફાવત સ્વરૂપે પૂછાય તો એમાં તમે એની ચર્ચા કરી શકો. એની પછી આપણે જોઈએ તમને એમ થશે કે સાહેબ આ ત્રણ નું તો તમે કીધું, યાદ કરો તમે તો એવું કીધું હતું કે આ પ્લાઝ્મા અવસ્થા તમને પૂછાઈ શકે, અઘરો હોય તો ઈ શીખવાડી દો ને સાથે સાથે, એટલે અમારે પછી કઈ પ્રશ્ન જ ન રહે. જો પ્લાઝ્મા અવસ્થા જ્યારે તમને પૂછાય તો આ અવસ્થાનું સ્થાન ક્યાં છે એ તમે દર્શાવી શકો. તો યાદ કરો કે પ્લાઝ્મા અવસ્થા એ ખૂબ જ ઊંચું તાપમાન ધરાવતી અવસ્થા છે. તો એક મુદ્દો તમે એવો લખી શકો. એવો પણ તમે મુદ્દો લખી શકો કે સૂર્યમંડળના ગ્રહોનું તાપમાન વધારે છે, માટે એ પ્લાઝ્મા અવસ્થા ધરાવે છે. એમ પણ તમે લખી શકો કે ફ્લોરોસન્ટ ટ્યુબની અંદર હિલિયમ વાયુ તરીકે અથવા તો કોઈ અન્ય વાયુ તરીકે અને નિયોન બલ્બની અંદર નિયોન વાયુ તરીકે પ્લાઝ્મા અવસ્થા ઉત્પન્ન કરી શકાય. આ ઉત્પન્ન કરવા માટે મહત્વનું પરિબળ છે. એક માર્કમાં એવો પણ તમને પ્રશ્ન પૂછાય કે નિયોન બલ્બની અંદર કયો વાયુ ભરવામાં આવે છે? તો એ તો સરળ છે, નિયોન બલ્બની અંદર નિયોન વાયુ. તો આની આપણે ચર્ચા કરી નાખી. બીઈસી બોઝ આઇન્સ્ટાઇન સંઘટક સામાન્ય રીતે હજી સુધી ક્યારેય પૂછાયું નથી. અને અન્ય જે પ્રશ્નો જોશો તો અન્ય પ્રશ્નની સાપેક્ષે એ પ્રશ્ન એવો છે કે જેમાંથી પ્રશ્ન નીકળી શકે નહીં અથવા તો કોઈ પ્રશ્ન પૂછવામાં નથી આવેલો. તો હવે આપણે જોઈએ ત્રીજો મુદ્દો આપણે અવસ્થાનો સમજ્યા હતા. ચોથો મુદ્દો એ આપણે પરિવર્તનનો સમજ્યા હતા. તો તરત તમે મને કહેશો કે સાહેબ એક મિનિટ ઉભા રહો, હવે અમને એટલો ખ્યાલ છે કે આ પરિવર્તન તો બે રીતે થતું જોવા મળે છે. આ બંને રીતમાં સૌથી પહેલું છે એ તાપમાન દ્વારા પરિવર્તન થતું હોય છે.
અને બીજું છે એ દબાણ દ્વારા પરિવર્તન થાય છે. આ બંને રીતે પરિવર્તન થતું જોવા મળે છે. તાપમાન જેમ વધે છે એમ એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં રૂપાંતર થાય છે. એટલે જેમ જેમ તાપમાન વધશે એમ ઘન અવસ્થામાંથી પ્રવાહી અવસ્થામાં, પ્રવાહી અવસ્થામાંથી વાયુ અવસ્થામાં અને વાયુ અવસ્થામાંથી પ્લાઝમા અવસ્થામાં રૂપાંતર થશે. તો એ તાપમાનના ફેરફારના કારણે જોવા મળે છે. પણ યાદ કરો કે આ મુદ્દો સમજતી વખતે આપણે ગુપ્ત ઉષ્માનો મુદ્દો સમજ્યા હતા. શું હતી આ ગુપ્ત ઉષ્મા? આપણે એવું અવલોકન કર્યું હતું કે જ્યારે કોઈ એક પદાર્થને ઉષ્મા આપવામાં આવે છે ત્યારે એ અવસ્થામાંથી બીજી અવસ્થામાં રૂપાંતરિત થવા માટે એ કેટલીક ઉષ્મા મેળવે તો છે, પરંતુ એની અસર બતાવતું નથી. તો આપણને તરત એ પ્રશ્ન થયો હતો કે આ તાપમાન વધતું ગયું તો એ ઉષ્મા ગઈ ક્યાં? તો એ ઉષ્માને આપણે ગુપ્ત ઉષ્મા કીધી હતી અને ગુપ્ત ઉષ્માને ધ્યાનમાં રાખી અને ગલન ગુપ્ત ઉષ્મા અને ઉત્કલન ગુપ્ત ઉષ્મા અથવા તો બાષ્પીભવન ગુપ્ત ઉષ્માની આપણે વાત કરી. યાદ કરો એની વ્યાખ્યામાં આપણે એવું કીધું હતું કે એક વાતાવરણ દબાણે 1 કિલોગ્રામ ઘન પદાર્થનું પ્રવાહી અવસ્થામાં રૂપાંતર થાય તો તેને ગુપ્ત ઉષ્મા કહે છે. અહીંયા આગળ આ ગલન થાય છે, બરફનું ઘન પદાર્થનું ગલન થતું જોવા મળે છે એટલે ગલન ગુપ્ત ઉષ્મા કહીએ છીએ. એવી જ રીતે ઉત્કલન ગુપ્ત ઉષ્મા અથવા તો બાષ્પીભવન ગુપ્ત ઉષ્માની આપણે ચર્ચા કરી હતી. એવું પણ આપણે કીધું હતું કે આમાં એક મુદ્દો એ બહુ મહત્વનો છે. આ મુદ્દો હતો ઉર્ધ્વપાતન. આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન, આ ચેપ્ટરનો મોસ્ટ આઈએમપી પ્રશ્ન જે 3 માર્કમાં તમને પૂછાઈ શકે એવો પ્રશ્ન છે. ઉર્ધ્વપાતન એટલે શું? એમોનિયમ ક્લોરાઇડ ઉર્ધ્વપાતન સમજાવો. એની પછી આપણે દબાણ સમજ્યા હતા અને આ પિસ્ટનની આપણે ચર્ચા કરી હતી કે જ્યારે આ પિસ્ટન ઉપર દબાણ લગાવવામાં આવે છે ત્યારે દબાણના પરિણામ સ્વરૂપે આપણે એવું જોઈ શકીએ છીએ કે આ જે કણો છે એ એકબીજાની પાસે પાસે ગોઠવાય છે. એટલે યાદ કરો આપણે એલપીજી લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ અથવા તો સીએનજી કોમ્પોઝ્ડ નેચરલ ગેસ, આ બંને એક એક માર્કમાં તમને પૂરા નામ પૂછાઈ શકે. આપણે જે પહેલા ચર્ચા કરી કે એક માર્કનો એક પ્રશ્ન આમાંથી પૂછાય. હવે આ બધા આઈએમપી પ્રશ્ન મેં તમને કીધા. એક આમાં કીધો, એક આ પ્લાઝમા અવસ્થામાં કીધો, એક આ દ્રવ્ય માટે કીધો અને એક આપણે ભારતીય મૂળના તત્વજ્ઞાનીઓ શું નક્કી કરે છે એની આપણે ચર્ચા કરી. તો આવા એક એક માર્કના પ્રશ્ન પૂછાઈ શકે. હજી જો આની ઉપર વધારે દબાણ લગાવવામાં આવે તો દબાણના પરિણામ સ્વરૂપે આપણે એવું જોઈ શકીએ કે આ કણો એ ઘન અવસ્થા જેવી અવસ્થા ધારણ કરે છે અને જેને આપણે CO2 સૂકો બરફ, કેપિટલ O અહીંયા કરવો પડશે આપણે કારણ કે સ્મોલ CO એ કોપર માટેની સંજ્ઞા થઈ જાય છે. તો CO2 કાર્બન ડાયોક્સાઇડ સૂકો બરફ પણ આપણે એની ચર્ચા કરી. તો આ પરિવર્તનને મારે સમજાવવું હોય તો હું આવું અહીંયા આગળ સમજાવી શકું કે ઘન, વાયુ અને પ્રવાહી આ ત્રણને ધ્યાનમાં રાખી અને જો પરિવર્તન જોવું હોય
તો ઘનમાંથી વાયુ અને વાયુમાંથી ઘન જ્યારે જોવા મળે છે તે ઉર્ધ્વપાતનની ઘટના છે. ઘનમાંથી પ્રવાહી અને પ્રવાહીમાંથી વાયુ થતું જોવા મળે છે. એમાં સૌથી મહત્વનો ભાગ છે એ ગલનનો છે. ઘનમાંથી ગલન થઈ પ્રવાહી મળે છે અને પ્રવાહીમાંથી બાષ્પીભવન પામી વાયુ મળે છે. વાયુમાંથી ઉર્ધ્વપાતન દ્વારા ઘન મળે છે. આનાથી રિવર્સ પ્રક્રિયા આપણે જોવી હોય તો આપણે એવું કહી શકીએ કે વાયુમાંથી સંઘનન થાય, વાયુના જે કણો છે એ બધા એકઠા થાય, એકત્ર થાય અને પ્રવાહી જેવું સ્વરૂપ ધારણ કરે. આ સંઘનન ને તમે તમારા રોજિંદા જીવનમાં પણ જોઈ શકો. તમારા ઘરે જો દૂધ ગરમ કરેલું હોય અથવા તો અન્ય કોઈ ગરમ વસ્તુ હોય, એની ઉપર તમે જે ચીમું ઢાંકીને રાખો છો, એક ડીશ ઢાંકીને રાખો છો, એ ડીશને થોડાક સમય બાદ જ્યારે તમે ઉઠાવશો તો તમને એની ઉપર પાણી જામી ગયું હોય તેવું દેખાશે. આ એ વાયુમાંથી પ્રવાહી સ્વરૂપમાં સંઘનનની ક્રિયા દર્શાવે છે અને પ્રવાહીમાંથી ઘન સ્વરૂપમાં ઠારણ અથવા તો ઘનીકરણની પ્રક્રિયા કહી શકીએ. આઈસ્ક્રીમને આપણે યાદ કરવો જોઈએ કે આઈસ્ક્રીમ જ્યારે બનાવીએ છીએ ત્યારે એમાં આપણે પ્રવાહીમાંથી ઘન અવસ્થા ધારણ કરાવીએ છીએ અને આ ઘન અવસ્થા એ ઠારણની પ્રક્રિયા દ્વારા થતી જોવા મળે છે. અને સૌથી છેલ્લો મુદ્દો, બાષ્પીભવનનો મુદ્દો આપણે સમજ્યા હતા. આ બાષ્પીભવન એટલે શું અને તેના ઉપર અસર કરતા પરિબળોની ચર્ચા કરો. આ પણ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. કાં તો બાષ્પીભવન અથવા તો ઉર્ધ્વપાતન અથવા તો આ લાક્ષણિકતાઓ, આ એવા પ્રશ્નો છે કે જે તમારા પરીક્ષાના પેપર કાઢવા વાળા શિક્ષકે પૂછવો જ પડે. એની સિવાય આ ચેપ્ટરમાંથી પ્રશ્ન કાઢી ન શકે. તો આપણી પાસે હવે ચાવી હાથમાં આવી ગઈ છે. જોઈ લઈએ બાષ્પીભવન ઉપર અસર કરતા પરિબળો. આપણે 4 જોયા હતા. સૌથી પહેલા જોયું હતું સંપર્ક સપાટી. એવી ચર્ચા કરી હતી કે જેમ જેમ સંપર્ક સપાટી વધતી જાય છે એમ બાષ્પીભવન વધારે થતું જાય છે. આ બાષ્પીભવન એટલે શું? તો એ પ્રાથમિક અહીંયા આગળ જે ખ્યાલ લીધો તો એનાથી થોડોક અલગ ખ્યાલ આપણે લીધો તો. ઉત્કલન બિંદુથી ઓછા તાપમાને પ્રવાહીમાંથી વાયુમાં રૂપાંતર થવાની પ્રક્રિયા એટલે બાષ્પીભવન. એમાં આપણે સૌથી પહેલા સંપર્ક સપાટીની ચર્ચા કરી હતી કે જેમ સંપર્ક સપાટી વધતી જાય છે એમ બાષ્પીભવન પણ વધારે થાય છે. એટલા માટે જ આપણે ચોમાસાની ઋતુમાં કે શિયાળાની કે ઉનાળાની ઋતુમાં ભીના થઈ ગયેલા કપડાને દોરી ઉપર સૂકવીએ છીએ, પોળા કરીએ છીએ, જેથી કરી અને એની સંપર્ક સપાટી વધતી જાય એમ બાષ્પીભવનનો દર પણ વધતો જાય. યાદ કરો કે ઘરમાં આપણે જ્યારે પોતા મારીએ છીએ ત્યારે આ જ પ્રક્રિયા થાય છે. પાણી એક જગ્યાએ એકઠું થઈ ગયું હોય તો એ પાણીનું બાષ્પીભવન થતા વાર લાગે છે, તો આપણે શું કરીએ છીએ? એના ઉપર પોતું ફેરવી દઈએ છીએ, જેથી કરી પાણીની સંપર્ક સપાટી વધી જાય છે અને બાષ્પીભવન થાય છે. બીજો મુદ્દો એ આપણે તાપમાનનો જોયો તો. જેમ જેમ તાપમાન વધતું જાય એમ બાષ્પીભવનનો દર પણ વધતો જાય. શું કામ? કારણ કે વાતાવરણની અંદર રહેલો જે ભેજ છે, આ ભેજનું પ્રમાણ આ ઘટાડી દે છે, વરાળમાં રૂપાંતરિત થઈ જાય છે. તો જેમ જેમ તાપમાન વધે એમ બાષ્પીભવન પણ વધે. એટલા માટે ઉનાળાના સમયગાળામાં કપડાં જલ્દીથી સુકાઈ જાય છે, જ્યારે ચોમાસામાં વાર લાગે છે. શું કામ? કારણ કે ચોમાસામાં વાતાવરણ
ભેજયુક્ત હોય છે. તો એનો મતલબ એવો થયો ને કે જો વાતાવરણમાં ભેજ હોય તો બાષ્પીભવન ઓછું થશે. આ બંનેનો વ્યસ્ત સંબંધ કહેવાય. જેમ ભેજ વધારે એમ બાષ્પીભવન ઓછું. અત્યાર સુધી આપણે શું સમજતા હતા? જેમ સંપર્ક સપાટી વધારે એમ બાષ્પીભવન વધારે, જેમ તાપમાન વધારે એમ બાષ્પીભવન વધારે. અહીંયા આગળ શું આવ્યું? જેમ ભેજ વધારે એમ બાષ્પીભવન ઓછું. તો આ અલગ છે, પણ આપણને યાદ રહી જાય એવો મુદ્દો છે. અને ચોથો મુદ્દો, પવનની ઝડપ. જેમ પવન ઝડપથી ફૂંકાશે એવી જ રીતે બાષ્પીભવન છે એ વધારે ઝડપથી થશે. તો અહીંયા પણ સમપ્રમાણનો રેશિયો છે. જેમ પવન જલ્દી એમ બાષ્પીભવન વધારે. એટલા માટે જ વૈજ્ઞાનિક કારણો પણ તમને એવા કંઈક પૂછાઈ શકે કે ઉનાળામાં સુતરાઉ કપડાં શા માટે પહેરવા જોઈએ? તો એની ચર્ચા આપણે અગાઉ કરેલી છે, અને આ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને પણ તમે વાત કરી શકો. તો વિદ્યાર્થી મિત્રો, સ્પેશિયલ લેક્ચરની અંદર આટલું જ રાખશું આપણે. નેક્સ્ટ ટાઈમ આપણે એક નવા ચેપ્ટરની સાથે મળીશું. ધન્યવાદ.